અમદાવાદમાં બિસ્માર રસ્તા મુદ્દે મહાનગરપાલિકાએ હાઈકોર્ટમાં કર્યું સોગંદનામું। વર્ષ 2024માં શહેરમાં 30 જેટલા ભૂવા પડ્યા, જ્યારે ગત વર્ષે પડ્યા હતા 67 ભૂવા। ભૂવા પડવાના કારણો પણ રજૂ કર્યા, સાથે ખાડા પૂરવા અને રસ્તાના સમારકામની કામગીરી અંગે માહિતી પણ આપી। જો કે હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ પાલિકાના સોગંદનામા ઉપર સવાલ ઉઠાવ્યા। જમીની હકીકત અને કાગળ પર ચિત્ર અલગ હોવાનો બ્રિજેશ ત્રિવેદીએ દાવો કર્યો। રસ્તાની ગુણવત્તાની તપાસ કરી તેની માંગ કરી કે રસ્તાની ગુણવત્તા કેવી છે તે ચકાસવામાં આવે। અમદાવાદના બિસ્માર રસ્તાઓ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સોગંદનામું કરીને વિગતો તો મૂકી, પરંતુ જમીની હકીકત જે છે તે અત્યારે પણ રસ્તાઓ પર સામે સ્પષ્ટ દેખાઈ રહી છે। જાહેર રસ્તાઓ ચોમાસામાં ખોદવા પર અમદાવાદના બિસ્માર રસ્તાઓ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ચાલી રહેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સોગંદનામું કરીને વિગતો તો મૂકી, પરંતુ જમીની જે હકીકત છે તે અત્યારે સીધી સામે આવી રહી છે। હાઈકોર્ટની ટકોર જે હતી તે પ્રમાણે જાહેર રસ્તાઓ ઉપર ચોમાસાની ઋતુ દરમિયાન ખોદકામ કરવું નહીં, પરંતુ તેમ છતાં પણ થયેલા ખોદકામ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને માત્ર જાહેર ચેતવણી આપવાનું કામ કર્યું છે। જો કે જાહેર ચેતવણી જે છે તે માત્ર આ રોડ ઉપર ઊંડું ખોદાણ કરવાની બાબતને લઈને આ જે સેટલમેન્ટ એટલે કે રસ્તો બેસી જવાની સંભાવના છે તે અંગે રાહદારીઓને સાવચેતી રાખવા માટેનું કરવામાં આવ્યું છે, પરંતુ જે ખોદકામ ચોમાસા દરમિયાન કરવાનું થતું નથી તેવા પ્રકારના ખોદકામો પણ ચોમાસા દરમિયાન કરવામાં આવે છે। એટલે જ્યારે વરસાદ પડે ત્યારે આ જ રસ્તાઓ ઉપર જ્યારે પાણી ભરાતા હોય, પાણી ભરાવાની સ્થિતિમાં આ જાહેર ચેતવણી હોવા છતાં પણ રાહદારીઓ જ્યારે રસ્તા પરથી નીકળતા હોય અથવા તો જે સ્થાનિક સોસાયટી છે તેના રહીશો જ્યારે બહાર આવતા હોય તેવા સંજોગોની અંદર તેમના માટે પણ ખતરો રહે છે। વાહનો ફસાઈ જવાની પરિસ્થિતિથી લઈને અકસ્માતની પરિસ્થિતિ બની શકે છે। તેવામાં જે મટીરિયલ વાપરવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોર્ટને જાણ કરી છે તે મટીરિયલની ગુણવત્તા ઉપર પણ સવાલો કોર્ટની સમક્ષ પણ ઊભા કરવામાં આવ્યા, અને આ પ્રકારની જે કોન્ટ્રાક્ટર અથવા તો અધિકારીઓની જે પ્રકારની મિલીભગતના કારણે અમદાવાદવાસીઓને હેરાન થવાનો વારો આવે છે। તેવામાં ગુરુવાર સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વધુ એક સોગંદનામું કોર્ટ સમક્ષ રજૂ કરી અને ત્રણ વર્ષની અંદર શું કામગીરી થઈ તેનો રિપોર્ટ પણ રજૂ કરવાનો છે। યુવરાજ ઢીલા સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ। અમદાવાદની અંદર ભૂવા પડવાનું એટલે કે અમદાવાદને ભૂવાનું શહેર એવું નામ દરેક ચોમાસામાં આપવામાં આવે છે, અને વર્ષો વર્ષ કોર્પોરેશન દ્વારા એક ખાતરી આપવામાં આવે છે કોર્ટમાં મેટર ચાલુ હોય ત્યારે કોર્ટમાં અને અધરવાઇઝ પબ્લિકને કે અમે હવે આ ભરી ન થાય આવતા વર્ષે એનું ધ્યાન રાખીશું। કઈ પ્રકારે કોન્ટ્રાક્ટ આપે છે, કયા સાઠગાંઠવાળા માણસોને કોન્ટ્રાક્ટ આપે છે, કેવું થર્ડ ક્લાસ મટીરિયલ વાપરે છે, એ દરેક વખતે ચોમાસામાં આ વખતે તો ખૂબ ઓછો વરસાદ પડ્યો છે છતાં આપણે જોઈએ છીએ કે BRTSની પેરેલલ લાઇનમાં અને દરેક વર્ષો જૂની જગ્યામાં દર વર્ષે જેમ ભૂવા પડે છે એમ પડે છે। નીચે જે ખાડા પડી જાય છે માત્ર તમારી ગટર લાઇનમાં ફોલ્ટ થઈ ગયો કે બીજા કારણોસર નીચેની અંડરગ્રાઉન્ડ લાઇનમાં ફોલ્ટ થઈ ગયો, એવા કારણો આગળ ધરી અને ભૂવા પડે છે એ કહેવું તદ્દન ગેરવ્યાજબી છે। સારી ગુણવત્તાનો રોડ કરવા માટે જે જૂના રોડ ઉપર નવો નાખી દેવાની જે એક ખરાબ કુટેવ છે કાઢી અને થોડી અગવડ પડે તો પણ અગવડના ભોગે નીચેનો બેઝ મજબૂત કરી અને ફરી રોડ બનાવે તો હું એવું માનું છું કે કોઈ પણ કોર્પોરેશન 10 વર્ષ સુધી એ રોડ બગડે નહીં એની ખાતરીવાળો રોડ તૈયાર કરી શકે।